ઓકે, બરાબર. તો આપણા વિષયનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર, જેનો આપણે જે છે સબ્જેક્ટ કોડ જોયો DI 03 17 0 41. ક્લિયર? તો આપણું એકેડેમિક યર આવશે 2024-25, સેમેસ્ટર ત્રીજું આવશે. હવે આ જે વિષય છે એમાં આપણે બેઝિક નોલેજ મેળવીશું ફિઝિક્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, મિકેનિકલ એલિમેન્ટ્સ, બરાબર, કે જે આપણે વેરિયસ ટાઈપ આપણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસરમાં યુઝ થતા હોય એના વિશે, બરાબર. પછી આ વિષય ભણ્યા પછી આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ જે છે એ મેઝરમેન્ટના એ જોશું. પછી ટ્રાન્સડ્યુસર કયા ચૂઝ કરવાના હોય એ જોશું. પછી મિકેનિકલ ટ્રાન્સડ્યુસર, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, પછી થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર જે છે આપણે સ્ટડી કરશું, બરાબર. ફાઇનલ એક્ઝામમાં 70 માર્કની પરીક્ષા આવશે બધા વિષય મુજબ, બરાબર. તો એમાંથી ખાસ બધાને ખ્યાલ જ છે 23 માર્ક્સ છે એ પાસિંગ લેવાના રહેશે, બરાબર. ફાઇનલ એક્ઝામ હશે એ 70 માર્ક્સની આવશે આ વિષયની, અને એમાંથી 23 માર્ક્સ છે એ તમારે પાસિંગ માર્ક્સ લેવાના રહેશે. ક્લિયર થઈ ગયું આટલું? બરાબર. 70 માર્કનું પેપર આવશે ફાઇનલ, અને જે છે 23 માર્ક્સ એમાં તમારે પાસિંગ લેવાના રહેશે. ક્લિયર થઈ ગયું આટલું? હવે મેન એમાં જોઈએ યુનિટ 1 છે કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ, બરાબર. તો આમાંથી જે છે વેટેજ આનું 10 છે એટલે 7 માર્ક્સનું આમાંથી પૂછાશે, બરાબર. તો એમાં આપણે જે છે ડિફરન્ટ મેઝરમેન્ટ મેથડ છે, માપનની જે પદ્ધતિ છે એનું આપણે જે છે કમ્પેરિઝન એટલે કે એકબીજાની સરખામણી જોશું, બરાબર. તો આપણે જે મેજરમેન્ટ મેથડ છે એમાં ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ, કમ્પેરેટિવ મેથડ, સબસ્ટિટ્યુશન મેથડ, નલ મેથડ અને ફંડામેન્ટલ મેથડ. આટલી જે મેથડ છે એ આપણે સ્ટડી કરશું. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં કોઈ પણ 2 અથવા 3 પૂછાઈ શકે, 3 અથવા 4 માર્ક્સમાં. ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ, કમ્પેરેટિવ, સબસ્ટિટ્યુશન મેથડ, નલ મેથડ અને ફંડામેન્ટલ મેથડ, બરાબર. અને જે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યુનિટ એટલે કે એકમ જે વપરાતા હોય છે એ ખાસ આપણે સ્ટડી કરશું. ઓકે.
ઓકે, તો આપણે જે છે આટલા પ્રકારની જે મેથડ છે એ ડિટેલમાં સ્ટડી કરશું. ઓકે, ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ, કમ્પેરેટિવ મેથડ, સબસ્ટિટ્યુશન મેથડ, નલ મેથડ અને ફંડામેન્ટલ મેથડ. પછી અલગ અલગ પ્રકારના જે એકમો વપરાતા હોય છે મેઝરિંગ પ્રોસેસ પેરામીટર, જેવા કે લેવલ, ટેમ્પરેચર, ફ્લો, પ્રેશર વગેરે વગેરે, એનું પણ આપણે જે છે ડિટેલમાં સ્ટડી કરશું. ઓકે, રેડી? બરાબર. લેવલ, ટેમ્પરેચર, ફ્લો, પ્રેશર, એના પણ આપણે જે છે એકમો જોશું. પછી કન્વર્ટ મેઝરમેન્ટ યુનિટ વિથ પ્રિફિક્સ ઇન્ટુ એ ડિફરન્ટ યુનિટ સિસ્ટમ. અલગ અલગ પ્રકારની જે ડિફરન્ટ યુનિટ સિસ્ટમ છે એને કઈ રીતના આપણે જે છે મેઝરમેન્ટ યુનિટ સાથે પ્રિફિક્સ સાથે કન્વર્ટ કરીએ એ સ્ટડી કરશું. પછી લિસ્ટ ઓફ એરર ધેટ અકર ડ્યુરિંગ મેઝરમેન્ટ અલોંગ વિથ એક્ઝામ્પલ. એટલે માપન કરતી વખતે કઈ કઈ પ્રકારની એરર આવે એ આપણે ઉદાહરણ દ્વારા ડિટેલમાં સમજીશું. ક્લિયર આટલું? અને વ્યાખ્યા આપવાની રહેશે રેન્જ અને સ્પાન ઇન ટ્રાન્સડ્યુસર. તો ટ્રાન્સડ્યુસરમાં રેન્જ અને સ્પાન જે છે એની આપણે વ્યાખ્યા સ્ટડી કરશું. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે અને પૂછાઈ પણ શકે કે વ્યાખ્યાયિત કરો રેન્જ અને સ્પાન ઇન ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર ની અંદર રેન્જ અને સ્પાન, બરાબર, એની વ્યાખ્યા આપણે સ્ટડી કરવાની રહેશે. તો ક્લિયર થઈ ગયું આટલું? ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર જે વિષય છે એમાં પહેલું યુનિટ આવશે કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ. એમાં અલગ અલગ પ્રકારની આપણે મેથડ ભણશું. જેમાં ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ, કમ્પેરેટિવ મેથડ, સબસ્ટિટ્યુશન મેથડ, નલ મેથડ અને ફંડામેન્ટલ મેથડ. બરાબર. પછી ડિફરન્ટ ટાઈપના આપણે યુનિટ સ્ટડી કરશું, લેવલ, ટેમ્પરેચર, ફ્લો, પ્રેશર વગેરે વગેરે. બરાબર. પછી એરર આપણે સ્ટડી કરશું, માપન કરતી વખતે કયા કયા પ્રકારની એરર આવી શકે એ આપણે જે છે એ સ્ટડી કરશું. અને વ્યાખ્યા આપણે આપવાની રહેશે રેન્જ અને સ્પાન ઇન ટ્રાન્સડ્યુસર. ક્લિયર થઈ ગયું આટલું? બરાબર. તો આ થઈ ગયું આપણું પેલું યુનિટ, જે આપણો વિષય છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર. એમાં પેલા યુનિટમાંથી આટલા ટોપિકમાંથી જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાશે. બરાબર, કે રેન્જ અને સ્પાન એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. પછી આપણે એરર જે ભણશું એ 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે. પછી લેવલ, ટેમ્પરેચર, ફ્લો એના યુનિટ પણ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાય. પછી આ ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ એ પણ 7 માર્ક્સમાં પૂછાઈ શકે, 2 કે 3 જે મેથડ છે એ. ક્લિયર? કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ પેલું યુનિટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર વિષયનું. ઓકે, પછી બીજા યુનિટ જોઈએ ટ્રાન્સડ્યુસર બેઝિક્સ. બીજા યુનિટનું નામ છે ટ્રાન્સડ્યુસર બેઝિક્સ. આ પણ 7 થી 8 માર્ક્સમાં જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આમાં આ જે યુનિટ છે એમાંથી પૂછાઈ શકે. જેમાં આપણે બ્લોક ડાયાગ્રામ છે ટ્રાન્સડ્યુસરનું, આવી રીતના જ પૂછાઈ શકે, એક્સપ્લેન બ્લોક ડાયાગ્રામ ઓફ ટ્રાન્સડ્યુસર. તો એ આપણે જ્યારે ડિટેલમાં સ્ટડી કરશું ત્યારે એ જોશું. બરાબર. તો આ રીતને જ પૂછાઈ શકે, એક્સપ્લેન બ્લોક ડાયાગ્રામ ઓફ ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર છે એનો જે બ્લોક ડાયાગ્રામ છે એ સમજાવવાનો રહેશે. પછી આપણે લિસ્ટ આપવાનું રહેશે ટ્રાન્સડ્યુસર બેઝડ ઓન પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સડક્શન, એક્ટિવ અને પેસિવ ટ્રાન્સડ્યુસર, પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર, એનાલોગ અને ડિજિટલ ટ્રાન્સડ્યુસર. તો આવી રીતના જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આમાંથી કોઈ પણ 2 પૂછાઈ શકે. સમજાવો એનાલોગ અને ડિજિટલ ટ્રાન્સડ્યુસર. 4 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એકલું 3 માર્ક્સમાં, 2 પૂછાય તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર. એનાલોગ, ડિજિટલ ટ્રાન્સડ્યુસર, પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર, એક્ટિવ, પેસિવ અને પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સડક્શન. ક્લિયર? પછી ક્લાસિફાય આપણે કંટ્રોલ સિગ્નલ કરવાનું રહેશે. જેમાં આપણે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક સિગ્નલ રેન્જ છે 0 to 20 ડીસી કરંટ. બરાબર. પછી સ્ટાન્ડર્ડ ન્યુમેટિક સિગ્નલ 3 PSI G to 15 PSI G ન્યુમેટિક સિગ્નલ. PSI G એટલે પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ ગેજ. બરાબર. આ યુનિટ છે એનું નામ છે પાઉન્ડ્સ
પર સ્ક્વેર ઇંચ ગેજ. તો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક સિગ્નલની રેન્જ આપણે જોઈએ તો 4 મિલીએમ્પિયર ટુ 20 મિલીએમ્પિયર ઇન ડીસી કરંટ સિગ્નલમાં, અને સ્ટાન્ડર્ડ જે ન્યુમેટિક સિગ્નલ છે એમાં 3 પીએસઆઈ જી થી 15 પીએસઆઈ જી જેટલું ન્યુમેટિક સિગ્નલની એમાં રેન્જ છે. આ ખાસ યાદ રાખવાનું રહેશે. પછી કેલ્ક્યુલેશન ઓફ એરર એઝ પર્સન્ટેજ ઓફ રેન્જ એન્ડ પર્સન્ટેજ ઓફ સ્પાન ઇન ટ્રાન્સડ્યુસર. તો આપણે જે એરર છે પર્સન્ટેજ ઓફ રેન્જ અને પર્સન્ટેજ ઓફ ટ્રાન્સડ્યુસર એ કઈ રીતના કેલ્ક્યુલેટ કરી એ સ્ટડી કરશું. પછી પ્રિપેર એ ટેબલ ટુ આઈડેન્ટિફાઈ ટ્રાન્સડ્યુસર ફોર ડિફરન્ટ પ્રોસેસ પેરામીટર. અલગ અલગ પ્રકારના પ્રોસેસર પેરામીટર છે એનું આપણે એક ટેબલ જોશું કે જેના દ્વારા આપણે જે છે ટ્રાન્સડ્યુસર કયા કયા જે યુઝ થાય અલગ અલગ પ્રકારના એ આખું સ્ટડી કરશું. આ થઈ ગયું આપણું બેઝિક બીજું યુનિટ ટ્રાન્સડ્યુસર બેઝિક્સ. ક્લિયર? હવે થર્ડ જોઈએ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર અને ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. બરાબર, મોસ્ટ આઈએમપી. બરાબર, આમાંથી વધારે જે છે પૂછાશે. બરાબર, તો એમાં પેલા લિસ્ટ કમ્પોનેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર. મિકેનિકલ ટ્રાન્સડ્યુસરના જે વપરાતા હોય કમ્પોનેન્ટ એ આપણે આમાં સ્ટડી કરશું. પછી વર્કિંગ પ્રિન્સિપલ આપણે જોશું. એમાં મિકેનિકલ ટ્રાન્સડ્યુસર આટલા પ્રકારના ભણશું: બાયમેટાલિક સ્ટ્રીપ, લિક્વિડ એક્સપાન્શન, થર્મોસ્ટેટ, બેલો, બર્ડન ટ્યુબ, ફ્લો ટ્રાન્સડ્યુસર જેમાં ઓરિફિસ અને વેન્ચુરી, પછી લેવલ ટ્રાન્સડ્યુસર જેમાં ફ્લોટ ટાઈપ, ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ, સિસ્મિક ડિસ્પ્લેસમેન્ટ ટ્રાન્સડ્યુસર. એટલું આપણે સ્ટડી કરશું. પછી લિસ્ટ ધ કમ્પોનેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. એમાં પણ રજિસ્ટ્રીવ આપણે જો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર જોઈએ અલગ અલગ પ્રકારના, તેમાં રજિસ્ટ્રીવ ટ્રાન્સડ્યુસર, ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર, કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. બરાબર, એ ખાસ આપણે સ્ટડી કરશું. એલવીડીટી, લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર, રોટરી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર અને સ્ટ્રેન ગેજ ટ્રાન્સડ્યુસર. આટલા પ્રકારના જે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર છે એ આપણે સ્ટડી કરશું. ક્લિયર? ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર કેટલા પ્રકારના આપણે સ્ટડી કરશું: રજિસ્ટિવ ટ્રાન્સડ્યુસર, ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર, કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર, પીઝો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર, એલવીડીટી, રોટરી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર અને સ્ટ્રેન ગેજ ટ્રાન્સડ્યુસર. બરાબર, થર્મો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર અને ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડ્યુસર. તો એમાં જોઈએ આપણે થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર કયા કયા આપણે ભણવાના છે. એમાં થર્મોકપલ, બરાબર, બેઝડ ઓન આપણે સીબેક ઇફેક્ટ, પછી આરટીટી જે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર અને સેમિકન્ડક્ટર ટેમ્પરેચર સેન્સર. તો આટલા પ્રકારના થર્મો ઇલેક્ટ્રિકલ જે ટ્રાન્સડ્યુસર છે એ આપણે સ્ટડી કરશું. થર્મોકપલ, રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર આરટીડી, સેમિકન્ડક્ટર ટેમ્પરેચર સેન્સર. બરાબર, પછી ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડ્યુસર જેમાં આપણે ગેસ સેન્સિંગ ઇલેક્ટ્રોડ, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર, ગેસ સેન્સર અને આયોન ઇલેક્ટિવ ઇલેક્ટ્રોડ. બરાબર, આટલા પ્રકારના ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડ્યુસર આપણે સ્ટડી કરશું. ગેસ સેન્સિંગ ઇલેક્ટ્રોડ, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર, ગેસ સેન્સર અને આયોન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ. આટલા પ્રકારના જે છે એ આપણે જે છે ટ્રાન્સડ્યુસર એ ડિટેલમાં સ્ટડી કરશું. પછી પાંચમું આપણું યુનિટ છે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર જેમાં રેડિયેશન આયોજન ટ્રાન્સડ્યુસર અને અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસર. તો ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં જોઈએ તો ઇન્ફ્રારેડ એમિટર, ફોટોડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર, ફોટો વોલ્ટેઇક સેલ, લાઇટ ડિટેક્ટર, રજિસ્ટર, એલડીઆર, ઓપ્ટોકપ્લર, ડિજિટલ એન્કોડર, એમાં ઇન્ક્રીમેન્ટલ અને ઓબ્સોલ્યુટ. તો આટલા પ્રકારના ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. ક્લિયર? ઇન્ફ્રારેડ એમિટર, ફોટોડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર, ફોટોવોલ્ટેઇક સેલ, લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર, ઓપ્ટોકપ્લર, ડિજિટલ એન્કોડર. આટલા પ્રકારના ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. પછી જે છે રેડિયેશન આયોનાઇઝેશન ટ્રાન્સડ્યુસર જેમાં ગીઝર, મુલર
કાઉન્ટર એ ખાસ આપણે સ્ટડી કરશું, એનો વર્કિંગ પ્રિન્સિપલ વિથ સિમેટિક ડાયાગ્રામ. પછી ઇલ્યુસ્ટ્રેટ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસર વિથ સિમેટિક ડાયાગ્રામ. બરાબર, અલ્ટ્રાસોનિક જે ટ્રાન્સડ્યુસર છે એનો સિમેટિક ડાયાગ્રામ સ્ટડી કરશું. 7 માર્ક્સમાં પૂછાઈ શકે. ક્લિયર આટલું? હવે આની આપણે રેફરન્સ બુક તમારે સ્ટડી કરવી હોય તો ટ્રાન્સડ્યુસર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન મૂર્તિ ડીવીએસ ઓથર છે. બરાબર, અને વધારે આપણે સ્ટડી કરવું હોય તો આના જે છે એ વેબસાઇટ પણ આપેલી છે. આટલા જે વેબસાઇટ છે એમાંથી તમે વધારે ડિટેલમાં સ્ટડી કરી શકો. ક્લિયર આટલું? બરાબર, આટલી વેબસાઇટ છે એમાંથી તમે વધારે ડિટેલમાં જોઈ શકો. બરાબર, ક્લિયર છે આટલું? ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર. બરાબર, અભ્યાસક્રમની પીડીએફ છે આખી. ઓકે, આના પરથી તમારે તૈયારી કરવાની રહેશે પરીક્ષા માટે. બરાબર, આટલા પ્રકારના જે વેબસાઇટ છે એ તમે સર્ચ કરી શકો. બરાબર, બરાબર છે. ઓટોમેશન ફોરમ, ઓટોમેશન બેઝિક ઇલેક્ટ્રોનિક્સ.com, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટૂલ બોક્સ, ઇલેક્ટ્રોનિક હબ, સેન્સર સ્લાઇડર, સેન્સર પોર્ટર, આ બધી પ્રકારની જે છે એનપીટીએલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ.નેટ, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ.com, આટલા પ્રકારની જે છે વેબસાઇટ એ તમે વધારે ડિટેલમાં સ્ટડી કરી શકો. બરાબર, ખાસ આપણે 5 યુનિટ સ્ટડી કરવાના રહેશે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર સબ્જેક્ટના. બરાબર, તેમાં આપણે પેલું જોયું કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ, એમાં આટલા ટોપિકમાંથી પરીક્ષામાં પૂછાશે. ટ્રાન્સડ્યુસરનું બેઝિક. બરાબર, ત્રીજું આપણે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર અને ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર અને ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડ્યુસર. પાંચમું જે છે એ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર, રેડિયેશન આયોનાઇઝ્ડ ટ્રાન્સડ્યુસર અને અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસર. ક્લિયર? તો આ છે આપણું સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર. બરાબર, જેનો સબ્જેક્ટ કોડ DI 03-17-041. તો આ 5 યુનિટમાંથી તમારે 70 માર્ક્સનું જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાશે અને એમાંથી તમારે 23 માર્ક્સ લેવાના રહેશે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે સ્ટડી કરશું ડિટેલમાં.